ઝઘડિયા યુપીએલ સુપરફોર્મ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કપલસાડી ગામ ખાતે કંપનીના અધિકારીઓ, સ્થાનિક સરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આગામી 5 જૂન પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન સામે લડવા યુપીએલ ગ્રુપની સહાયક કંપની સુપરફોર્મ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાં વિવિધ ટકાઉ વિકાસના પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવ્યા છે. કંપનીનું નાવ ફોર ક્લાઇમેટ અભિયાન અંતર્ગત 5 જૂન પર્યાવરણ દિવસની ઉજવણી પહેલા કપલસાડી ગામમાં અધિકારીઓ, સ્થાનિક સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. યુનિટ હેડ પ્રવીણદાન ગઢવીએ જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર ઝઘડિયામાં જ 17.8 એકર જમીનમાં 11,800 વૃક્ષોનું સંવર્ધન અને જાળવણી કરવામાં આવી છે. 18 એકર વિસ્તાર ધરાવતા સમુદાયના તળાવના સંરક્ષણ દ્વારા અંદાજે 8.6 મિલિયન ક્યુબિક ફૂટ વરસાદી પાણીનો સંચય કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અભિયાન વિસ્તારના ગ્રામજનોને જળ સંચય, જૈવિક વિવિધતા અને પર્યાવરણ જાગૃતિમાં ભાગીદાર બનાવવાના ઉદ્દેશ સાથે આગળ વધે છે. આજે યુપીએલ ગ્રુપની સુપરફોર્મ કંપની દ્વારા કપલસાડી મુકામે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે ક્લાઇમેટ થીમ ઉપર યુપીએલ દ્વારા પર્યાવરણને અનુલક્ષિત ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે. એની અંદર થોડા વર્ષોની અંદર ઝઘડિયા તાલુકાની અંદર ટોટલ 18 એકરની અંદર 12,000થી વધારે વૃક્ષોનું વાવેતર થયું છે. આજુબાજુના ગામમાં તળાવનું સંરક્ષણ કરી અને પાણીનો સંગ્રહ થઈ શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આશરે 25 લાખ કિલોલીટર જેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય યુપીએલ દ્વારા કરવામાં આવ્યું છે. યુપીએલ કંપની દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવામાં આવે છે. એ સંદર્ભે સોલર એનર્જી કંપનીની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર સોલર પ્લાન્ટ સ્થાપી અને કુદરતી ઉર્જાનો ઉપયોગ કરી અને ગ્રીન એનર્જી મળી શકે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ડ્રીપ ઇરિગેશનનું કાર્ય, ટ્રી પ્લાન્ટેશનનું કાર્ય અને પાણીના બચાવનું કાર્ય કરવા માટે યુપીએલ હંમેશા પર્યાવરણ બચાવમાં કટિબદ્ધ રહી છે. આપ સૌને પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.